મિત્રો, કોઈ વ્યક્તિએ હોમ લોન લીધી હોય તો એનો છેલ્લો હફતો ચૂકવવો એક મોટી રાહતની વાત છે, પરંતુ તમારી જવાબદારી ત્યાંથી સમાપ્ત થતી નથી. તમારા હોમ લોનના હપ્તા પૂરા થયા પછી આ 5 મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારે ભૂલ્યા વગર તમારી બેંક પાસેથી લઈ લેવા જોઈએ. સૌથી પહેલા નો ડ્યુ સર્ટિફિકેટ આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે કાયદેસર રીતે સાબિત કરે છે કે તમે બેંકને દેવાની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે અને બેંકનો હવે તમારી મિલકત પર કોઈ અધિકાર નથી. બીજા નંબરે આવે છે ઓરિજિનલ ટાઇટલ ડીડ્સ. લોન લેતી વખતે તમે તમારી મિલકતના મૂળ દસ્તાવેજો બેંકમાં ગીરવે મૂક્યા હતા. જ્યારે તમે તેમને પાછા મેળવો ત્યારે દરેક પાનું તપાસો. ત્રીજા નંબરે છે નોન એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ, જેમાં તમારે બેંક તરફથી એક પત્ર લઈને સ્થાનિક રજિસ્ટ્રાર ઓફિસમાં જવું પડશે, જેમાં નોંધ કરવામાં આવશે કે આ મિલકત હવે કોઈ દેવાથી દબાયેલી નથી. આ વિના તમે ભવિષ્યમાં ઘર વેચી શકશો નહીં. ચોથા નંબરે આવે છે ઈસી સર્ટિફિકેટ, જેમાં મિલકત પર થયેલા તમામ નાણાકીય વ્યવહારોની વિગતો આપવામાં આવે છે. લોન બંધ થયા પછી તમારે સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી નવું સર્ટિફિકેટ મેળવવું જોઈએ. તેમાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે લોન ડિસ્ચાર્જ થઈ ગઈ છે. પાંચમા નંબરે અનયુઝડ ચેક. જ્યારે તમે લોન શરૂ કરો છો ત્યારે બેંક ઘણા સુરક્ષા ચેક લેશે. લોન બંધ કર્યા પછી બધા ન વપરાયેલા ચેક પાછા મેળવો. સલામતીના કારણોસર તેમનો નાશ કરવાનું શ્રેષ્ઠ હોય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.